હવે આપણે પાણીપુરીનો મસાલો બનાવવાનો હે. એના માટે આપણે લઈ લીધી ચટણી, ગરમ મસાલો, બાફેલા ચણા, મોરેલી ડુંગળી, બાફેલા બટેટા, ધાણા, સેવનું પડીકું, પાણીપુરીનો મસાલો ને મીઠું. પછી તો આપણે બટેટાને ભાંગીને ભૂક્કો કરી નાખો. પછી નાખ્યા એમાં ચણા, ડુંગળી નાખી, ધાણા નાખ્યા, પાણીપુરીનો મસાલો નાખ્યો, થોડીક ચટણી નાખી, ગરમ મસાલો નાખ્યો, થોડુંક મીઠું નાખી દીધું ને પછી આપણે આને મસાલો હલાવી નાખ્યું. થોડીક વારમાં આપણો મસાલો એક નંબર બની ગયો તો પછી લઈ લીધી આપણે પૂરી, પાણી પર લઈ લીધું. પછી આપણે ફટાફટ પૂરી ભરી લીધી ને પછી આપણી પાણીપુરીની ડિશ કમ્પ્લીટ થઈ ગયો ભાઈ. કોને કોને ફેવરેટ પાણીપુરી છે કમેન્ટ કરીને કહીજો તો ખરા. ને પછી તો આપણે પૂરીનો ટેસ્ટ કર્યો દહીં નાખીને ને દહીં પૂરી તો ભાઈ એક નંબર લાગતી હતી હો. પાણી નાખીને પણ ટેસ્ટ કરી લીધું હો. એક નંબર આપણી પાણીપુરી બની હતી. તો હું પાણીપુરી ખાઈ લઉં ત્યાં તમે વિડીયોને લાઈક કરી દો હાલો. ને તમને અમારો વિડીયો પસંદ આવ્યો ને તો વિડીયોને લાઈક કરી દેજો, બે તો ચીડિયા શેર કરી ને અમારા અકાઉન્ટને ફોલો કરી દેજો. બાય બાય, ટેક ટેક.